ધોરાજીમાં ખેડૂતો વાવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ ડીઝલની અછત, બિયારણ ન હોવાના કારણે તથા ખાતરના વધતા ભાવે તેમની મુશ્કેલીઓ વધારી છે. ડીઝલ ન મળતા અનેક વિસ્તારોમાં ટ્રેક્ટરો ખેતરમાં ઊભા રહી ગયા છે અને ખેડૂતો બળદગાડા તથા હળ વડે ખેતી કરી રહ્યા છે. બીજી તરફ ખાતરના ભાવમાં પણ 600 થી 700 રૂપિયા સુધીનો વધારો અને મગફળી, સોયાબીનના મોંઘા બિયારણથી ખેતી ખર્ચ વધી ગયો છે. વાવણીનો સમય નજીક હોવા છતાં જરૂરી કૃષિ સામગ્રી સમયસર ઉપલબ્ધ ન થતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે અને તેઓ સરકાર પાસે ડીઝલ, ખાતર અને બિયારણની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી રહી છે. પાણી હોય એટલે ઉપયોગ કરતા હોય કે આપણે વહેલા વાવણી કરી નાખીએ, તો ખેડૂત પાસે ડીઝલ પણ નથી, ખેડૂત પાસે ખાતર પણ નથી. એને લાઈનમાં ઊભું રહેવાનું, ડીઝલમાં પણ લાઈનમાં ઊભું રહેવાનું. કોઈ જગ્યાએ સહાય મળતી નથી. પાકથી મળે તેટલી મહેનત કરી પાકશે તેવા ખેડૂતને લાઈનમાં ઊભા રાખશે ટ્રેક્ટર, અને એના ભાવ શું કહેશે? એ અત્યારે 8 રૂપિયા 7,000 વીઘે ખર્ચો થાય છે. તો એને વિચારવું જોઈએ. સરકાર માન્ય અમને લાભ આપો અને ટ્રેક્ટર લેવાનું બંધ કરો અને ડીઝલ ત્યારબાદ આપવાનું કરો તો અમારું કામ ચાલુ રહે. નકર અમારું કામ બંધ થઈ જાય. ટ્રેક્ટર ના લેવી જોઈએ. અહીંયા રાશન ઊભા હોય, ભાગીદારો ખેડૂતો મહેનત કરતા હોય, અને તમારે હિસાબે અને તમે આવું કરો કે આવું ટ્રેક્ટર લાઈનમાં નથી લઈ આવવાના, ત્યારબાદ ડીઝલ લઈ જાઓ, આ વાહન ના લઈ આવવાનું કરે સરકાર માન્ય. આ ટ્રેક્ટર ના લઈ જાય એટલે અમારા ખેતરમાં અમે શું કરીએ? મારું નામ કાંતિભાઈ ભીખાભાઈ. કાંતિભાઈ, અત્યારે કેવી પરિસ્થિતિ? બહુ ખરાબ છે પરિસ્થિતિ. વાવણીનો સમય છે. વાવણીનો સમય છે. ખાતર મળતા નથી, ડીઝલ મળતા નથી, અને ડીઝલ લાઈનમાં વારો આવે છે. અને ખેડૂતો અત્યારે વાવણીને સમયમાં બહુ મુશ્કેલીમાં આવી ગયા છે. ખાતરના ભાવ ને એમાંય ખાતર મળતું નથી. ખેડૂતોની પરિસ્થિતિ બહુ ખરાબ છે. શું ખાતરમાં વધારો? ખાતરમાં 600 થી 700 રૂપિયાનો વધારો થયો છે. તો ખેડૂતો આમાં શું કરે? વાવણીના ટાઈમે આવડા બધા ભાવ, અને મગફળીના બિયારણના એવડા બધા ભાવ છે. ખાલી પટ આપણે માંડવીનો મારવો હોય તો 300 રૂપિયા મણે, 300 રૂપિયાનો પટ માલ થાય.